નમો ભગવતે વાસુદેવાય। સ્કંદ પાંચમો, અધ્યાય બીજો, આગનિધ્ર ચરિત્ર। શુકદેવ કહે છે, હે રાજન, પ્રિયવ્રતે આગનિધ્રને રાજ્ય આપ્યું હતું। તે આગનિધ્રને પુત્ર નહોતો, તેથી મંદરાચલની ગુફામાં જઈને તેણે બ્રહ્માનું આરાધન કર્યું। તેથી બ્રહ્માએ પૂર્વચિતી અપ્સરાને આગનિધ્રને માટે મોકલી। આગનિધ્ર તેની સામે જોઈને બોલ્યા, મારા જેવાને વશ કરવા માટે પણછ વિનાના તમે ભ્રુકુટીરૂપ બે ધનુષ ધાર્યા છે કે શું? કટાક્ષ બાણો કોને મારવા ઈચ્છો છો? તપસ્વીઓના તપને નાશ કરનારું આ રૂપ તમે કયા તપથી મેળવ્યું છે? હું હવે તને કયારે પણ હોડીશ નહીં। તારી ઈચ્છા હોય ત્યાં તું મને લઈ જા। આ રીતે આગનિયો તે અપ્સરાનું સન્માન કર્યું। તેથી તે અપ્સરાએ પણ આગનિધ્રનું રૂપ જોઈને મોહ પામીને આગનિધ્ર સાથે 10 કરોડ વર્ષ સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગો ભોગવ્યા। આગનિધ્રને 9 પુત્રો થયા। નાભી કિંપુરુષ, હરિવર્ષ, ઇલાવૃત, રમ્યક, હિરણવય, કુરુ, ભદ્રાશ્વ અને કેતુમાલ આ 9 પુત્રોને જંબુ દ્વીપના 9 ખંડો આપ્યા। તે ખંડો પુત્રના નામથી પ્રસિદ્ધ થયા। પાંચમા સ્કંદનો બીજો અધ્યાય સંપૂર્ણ।